જીરાનું વાવેતર અત્યારે ચાલુ છે આપણી વીઘે 3.5 કિલો આ ભાઈને નાખવાનું છે, તો 3.5 કિલોનું માપ રાખ્યું આપણી. તો આપણી જીરાનું બિયારણ ક્યું છે ભાઈ? યુરો 44 છે જીરાનું બિયારણ, બહુ સારું આવે. એમાં આપણે કઈ રીતના સેટિંગ કરવું એ પહેલાં આપણે નિકિયાની વાત કરીએ. આપણે જે આ નિક્યું છે ટૂંકમાં જે દાંતો છે એ ખાલી આપણી ટૂંકમાં અડધો ઇંચ કે ઇંચ વધે ને એટલો જ રાખવાનો, બહુ હેઠો નહીં રાખવાનો એનો. આ જો કે ગાંગડવાળું ખેતર છે એટલે ટૂંકમાં આપણી સેજ અડે ને એટલો જ રાખ્યો, 1 ઇંચ નથી રાખ્યું. આપણી ગાંગડવાળામાં ઓછો રાખવો પડે, લાહું ખેતર હોય તો એમાં અડધો ઇંચ કે ઇંચ જેટલો હાલે. આપણે આ ગાંગડવાળું ખેતર છે નકર એમાં ઊંડું વીયું જાય પાણી ભેગું, ટૂંકમાં ઢેફલી તણાતી હોય એટલે અંજાય જીરું, એટલે વધારે ઊંડું જાય. એટલે આપણી જીરું છે 8 નંબર શક્કર ચડાવ્યામાં, જીરાના 8 નંબર શક્કર. યુરો 44 જીરું. નિકિયાનું એ રીતના રાખવાનું, ને બીજા નંબરમાં આપણી આ ક્યારો જે હરખો રેવલ થાય એ પ્રમાણે હે ને જે આગળનું હોય ને જે આ નિકિયાનું એનું હરખું સેટિંગ કરી લેવાનું આણીએથી. એટલે ટૂંકમાં કાં પાણી હરખું હાલે ને ઓડા ન નાખવા પડે, કે ન એક બાજુ ટૂંકમાં પારીને એક બાજુ આકોરાનું પાણી હાલે ન આકોરા હાલે, હરખું જ હાલે. એટલે એ રીતના આનું સેટિંગ કરી નાખવાનું. ને બીજા નંબરમાં આપણી ઓયણી ટૂંકમાં લૂંટીઓ છે ને આ રેવલ જ રાખવાનો, એ આ ટોપલીનીથી હેવી કરાર કરી લેવાનો આપણી પ્રમાણે, એટલે દાંતા બધા હરખા અડે. અને બીજી વાત કરીએ આપણી આ ટીટોળાની. ટીટોળામાં આપણી છે ને લો સ્પીડમાં વાવેતર કરીએ. ટૂંકમાં જે અંદર શક્કર આવે એક નાનું આવે ને એક મોટું આવે, એટલે નાનું હોય એ આપણી આ શક્કર રાખી દેવાનું અને મોટું આ હારે જાય. એટલે ધીરી સ્પીડમાં ટૂંકમાં જીરું વાવેતર કરવાનું. બીજા નંબરમાં રાપનું ધારો કે આપણી ખાલી સેજ અટતું જાય ને એ જ રીતના ટૂંકમાં રાપ રાખવાની. આ રીતના હે આ રાપ છે આવી આમાં, ને આ આપણી દાંતા ટૂંકમાં એ રીતના સેજ અટતું જાય એ રીતના જ રાપ રાખવાની, બહુ જાજી ઊંડી નહીં રાખવાની. એ પ્રમાણે આ રાપનું સેટિંગ કરી લેવાનું. અને આપણી ટૂંકમાં 3 નંબર શક્કર ખાતરના રાખ્યા. એટલે આપણી ટૂંકમાં જીરું આમાં વાવતા જઈએ ને બીજું ટ્રેક્ટર રોટાવેટર હાલે, એટલે રોટાવેટરને વાહ લગન પાછી એ બાજુ પાછું ધાણા વાવવાના છે. આપણે આ ટૂંકમાં આ બાજુને બધું જીરાનું વાવેતર કરવાનું છે. એ રીતના ટૂંકમાં આપણી સેટિંગ કરી લેવાનું ટૂંકમાં જીરાનું વાવેતરનું. અને પારીઓનું પણ આપણી વિડીયો આગળ મૂક્યું, ટૂંકમાં જે ગોલાઈ 2 સડાઈ થઈ જાય એનો. અત્યારે આપણે આ જીરાનું વાવેતરનો વિડીયો બનાવ્યો કે આ રીતના ટૂંકમાં સેટિંગ કરવાનું. ને જીરાનો આપણી 3.5 કિલોનો માપ રાખવો હોય ટૂંકમાં આ રીતના સકોડ ભરાઈ જાય, આટલા દાણા ઉપાડે જાય એ રીતના ટૂંકમાં હોય માપ. એટલી ટૂંકમાં 3.5 કિલો આપણે જીરું વીઘે પડે. તો આ રીતના જીરાનું સેટિંગ હતું આપણી. જે મારો અનુભવ છે એ તમને શેર કરા. તમે કઈ રીતના વાવેતર કરો એને પણ અનુભવ હોય તો જણાવજો, તો અમારે પણ અનુભવ થાય. તો
તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.